ભાનુબેન ગોસ્વામી. ભાનુબેન, તમને તમારા શરીરમાં કંઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? આ ઢીચણની તકલીફ હતી, કળતર થતી હતી, બેસી નતું શકાતું, સીડી નથી ચડી શકાતી, ચાલી નતું શકાતું. તો આ કેટલા સમયથી તમારા શરીરમાં પ્રોબ્લેમ હતો? 1 વર્ષથી. 1 વર્ષથી. તો આના માટે તમે ડૉક્ટરને બતાવેલું બેન? હા, 2-3 ડૉક્ટર. તો ડૉક્ટરનું કહેવાનું શું હતું? ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે જગ્યા પડી જઈ છે, વત્તા ઘસારો છે, એમ કે તમારું ઓપરેશન જે તે દાડે કરાવવું પડશે. બરાબર. એટલે મેં કીધું સર ઓપરેશન કરાવવાનો ખર્ચો કેટલો થાય? એટલે ડૉક્ટર કે 2-2.5 લાખ રૂપિયા થાય. એક એવો નાનો વિડીયો જોયો ફેસબુક ઉપર. હા. પછી એ મોબાઈલ નંબર ઉપરથી કોન્ટેક્ટ કર્યો. ઓકે. અને કોન્ટેક્ટમાં અમને બધી વાતચીત કરી અને અમને સપોર્ટ કર્યો. એટલે અમે દવા મગાવી લીધી અને એ દવાનો ડોઝ બધું અમને સમજાવી દીધી. એ પ્રમાણે 1 મહિનો પૂરો અમે એની દવા લીધી. ઓકે. અને 1 મહિનામાં અમને ફરક પડી ગયો. કઈ ચાલતા થઈ ગયા, ઊભા રહી શક્યા, કળતર રાતે બંધ થઈ ગઈ. ઓકે. વત્તા હરીફરી સીડી બી ચડી શકવા મળ્યા. એટલે 80% અમને ફેલ લાગ્યો. ત્યાં સુધીમાં દવા પતી ગઈ એટલે અમે બીજો તરત જ કોન્ટેક્ટ કરીને બીજો ડોઝ મગાવી લીધો. અને અત્યારે હાલ દવા ચાલુ જ છે. એનાથી ઘણી રાહત છે. ખરેખર બહુ આનંદની વાત છે કે ઓપરેશનમાંથી બચી ગયા એમ. તો એ રિઝલ્ટ તમને આટલું સરસ માત્ર ને માત્ર 1 જ મહિનામાં મળેલું છે કે જે તમે પ્રોબ્લેમમાં હતા એની કરતાં 80% પહેલા જ મહિને તમને રિકવરી આવેલી છે. તો મારે દર્શક મિત્રોનું એમ કહેવાનું છે કે આ તમે જે દવા લેતા હતા એ દવા લેતા હતા એ સમય ઉપર તમને કોઈ જાતની શરીરમાં કોઈ આડઅસર? કોઈ પણ જાતની કોઈ આડઅસર નહીં. તો આ દવા લઈને તમે ખુશ છો? તો અમારા દર્શક મિત્રોને એકવાર તમે જે દવા લીધી છે જરા બતાવજો. આ દવા છે, આ 3 બોટલનો કોર્સ તમે કરેલો છે ને? એસ્ટોનિયા 1 કંપનીની કેલ્શિયમ કેલ્મેક ડી છે, એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર છે અને એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1 છે. ઓકે. તો આ 3 બોટલનો પહેલાં તો તમે 1 જ મહિનાનો કોર્સ કરેલો છે અને આજે તમારી પાસે 2જા મહિનાનો કોર્સ તમારી સમક્ષ પહોંચ્યો છે. રેડી? અને 80%નું રિઝલ્ટ છે. તો અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશો દેવા માંગો છો? સંદેશો એ દેવા માંગીએ છીએ કે ડૉક્ટરની સલાહ મુજબ જો ઓપરેશન કરાવવાનું આપણને કહેતા હોય ડૉક્ટર સાહેબ, તો પહેલા ઓપરેશન કરાયા પહેલા 1 વખત તો આ દવાનો ઉપયોગ કરવો જ જોઈએ. બરાબર. આ જ ઓપરેશન કરાવવું જોઈએ. તો દર્શક મિત્ર, આ જે દવાનો શબ્દ અમે ઉપયોગ કરી રહ્યા છીએ તે કોઈ દવા નથી. માત્ર ને માત્ર આજની આજીવિકા પ્રમાણે આપણા જે ખોરાકની અંદર પોષક તત્વોની કમી જે છે તે આ દવાથી અમે સંપૂર્ણપણે પૂરી કરીએ છીએ. અને જે આવી ઉંમરમાં જે કંઈ આવી બીમારી આવે છે ને જે પ્રોબ્લેમ આવે છે એ નજીક જેવા ખર્ચની અંદર લોકોને અમે સારા કરીએ છીએ.